जीवन का फल सो घड़ी पल की खबर नहीं, करे कल की बात। जीव माथे जमड़ा फरे, तेतर माथे बा। આવ્યો પણ જાણ્યો નહીં, માનવ તનનો મરમ। શેર લોટને કારણે કોટિક બાંધ્યા કરમ। અનંત ભવથી આથડ્યો, નિજ સ્વરૂપથી અજાણ। ભેટ્યા સદગુરુ રામ, થઈ નિજની ઓળખાણ। સદગુરુ મહારાજ। ગણેશ દાદા પોતાના પાંચ તત્વના નશ્વર દેહને છોડી અને પરમાત્મા સ્વરૂપમાં વિલય થયા। પ્રભુને ગમ્યું તે ખરું। પરમાત્મા એ અજર અમર અવિનાશી આત્માને નિજ ગતિ પ્રદાન કરે એવી આપણે સદગુરુ ભગવાનને પ્રાર્થના કરીએ કે પોતાના મૂળ સ્વરૂપની અંદર એની ગતિ થાય। પાંચ તત્વનો દેહ કોઈનો રહ્યો નથી, કોઈનો રહેવાનો નથી। રામકૃષ્ણ, રામાપીર, સહજાનંદ જે કોઈ આ ધરાધામની અંદર આવ્યા, કોઈનો પાંચ તત્વનો દેહ રહ્યો નથી। પણ આત્મા આવ્યો નથી એટલે જવાનો પણ નથી। આપણને થાય એવું કે ગણેશ દાદા આપણી વચ્ચે નથી, આપણી વચ્ચે છે, એની ચેતના ક્યાંય ગઈ નથી। જે આવે છે એ જાય છે, જે આવ્યું નથી એ જવાનું પણ નથી। એ ચેતના તો પ્રગટ છે, આપણી વચ્ચે છે। જે વ્યક્ત સ્વરૂપ હતું એ અવ્યક્તમાં સમાણું। આજે દેખાય છે અને વ્યક્ત થાય છે અને આપણે સાચું માનીએ છીએ, પણ દેખાય છે અને વ્યક્ત થાય છે એ સાચું નથી, કારણ કે એ કાયમ રહેવાનું નથી। આપણને જે આંખથી દેખાય છે એને જ આપણે સાચું માની બેઠા। પણ જ્યારે કોઈ એવો માલમી પુરુષ મળે ત્યારે પોતાના નિજ સ્વરૂપની ઓળખાણ કરાવે, અને નિજ સ્વરૂપની જ્યારે ઓળખાણ થાય ત્યારે એને ખબર પડે કે પોતાનું સ્વરૂપ છે એ તો અજર અમર અને અવિનાશી, તે આવ્યું પણ નથી અને જવાનું પણ નથી। આપણે રોઈએ કદાચ તો કોને રોઈએ છીએ? આ માટીનું પિંડ તો માટીમાં મળી ગયું છે। જન્મ્યા ત્યારે 2-2.5 કે 3 કિલોનું આપણું પિંડ હોય, અને જ્યારે મૃત્યુ પામે ત્યારે આપણી જે રાખ હોય એનું વજન કરવું એટલું જ થાય। પાંચ તત્વની અંદરથી આવ્યું હતું ને પાંચ તત્વોમાં વિલય થયું તો આમાં કઈ આવ્યું ગયું તો નથી। પાંચ તત્વો પાસેથી આપણે ભાડે લીધેલું હતું, અને આ ભાડાના મકાનની અંદર આપણે ઉતર્યા છીએ, તમે ને હું બધા। અને આ ભાડાનું જે મકાન છે, ભાડે લીધું છે ને આપણે ઘરનું માની બેઠા છે, એની અંદર આપણે ઘર કરી ગયા છે। પણ એમાં રહેવા છતાં તમે જો એનાથી ન્યારા છો તો આ કોઈ કર્મ તમને બાંધી શકે એમ નથી। કૃષ્ણ આ ધરાધામની અંદર આવ્યા અને કૃષ્ણએ ગીતા દ્વારા આખા જગતને જ્ઞાન આપ્યું।
આપણે હિન્દુ ધર્મની અંદર ગીતા તો કે આપણો શ્રેષ્ઠ ગ્રંથ છે અને ગીતાની સાક્ષી બધાને માનવી પડે છે. તો ગીતામાં અર્જુનને કૃષ્ણ કહે છે, પરમાત્મા, કે હું અજર છું, અમર છું, અવિનાશી છું. મને શસ્ત્ર કાપે નહીં, મને પાણી ભીજવે નહીં, મને અગ્નિ બાળે નહીં, મને પવન સૂકવે નહીં. હું અજન્મા છું અને મથુરાની જેલમાં જન્મે છે. પ્રાચીના પીપળે જરા નામનો પારધી બાણ મારે અને દેહ પડી જાય છે. આમાં સમજવું શું? તો કે ભાઈ ગીતા આપણો ગ્રંથ છે અને એની ઉપર શંકા કરાય નહીં. શંકાની વાત નથી. કૃષ્ણએ કંઈક અલગ વાત કરી છે. કૃષ્ણએ પોતાના આત્મ સ્વરૂપના અનુસંધાને વાત કરી છે, દેહના સ્વરૂપે વાત નથી કરી. આપણે દેહને જ હાચો માની બેઠા છે. એટલે આપણને આ ગીતાની વાત જેમ છે એમ સમજાતી નથી. કૃષ્ણ પ્રગટ છે. કૃષ્ણ એક સમયે હોય ને એક સમયે ના હોય તો એને કૃષ્ણ ના કહેવાય, એને પરમાત્મા ના કહેવાય. જે આવે નહીં, જે જાય નહીં, એ હોય. અને હોય અને આપણી દ્રષ્ટિમાં ન આવે તો મોતિયો આપણી દ્રષ્ટિમાં છે અને આપણી દ્રષ્ટિમાં ન આવતું હોય તો મોતિયો આપણી દ્રષ્ટિમાં છે. મોતિયાનું ઓપરેશન આપણે કરવું પડે. પરમાત્મા પ્રગટ છે. કૃષ્ણએ કીધું હું આવતો જાતો નથી, તો એ હોય. તે દિવસે હતો તો આજે પણ હોય. અને આપણને ન દેખાય તો આપણે કંઈક આપણી મિસ્ટેક થાય છે, આપણી દ્રષ્ટિની અંદર નથી આવતો. આ દ્રષ્ટિના દોષો છે, દ્રષ્ટિના આવરણો છે. અને જો આવરણો હટી જાય તો પરમાત્મા પ્રગટ છે. આપણે બધી જ વસ્તુમાં માનીએ છીએ કે આવરણ હટે તો વસ્તુ તો જેમ છે એમ છે. આપણે બધા ખેડૂના દીકરા છીએ. પાણી જોતું હોય તો આપણે કૂવો ખોદીએ. કૂવો ખોદીએ એટલે ઉપર ટાશ નીકળે, ગોરમટી નીકળે, માટી નીકળે, કાળમીંડ પથ્થર નીકળે, છેલ્લે પાણી આવે. એટલે આપણે કહીએ પાણી આવ્યું. પાણી આવ્યું કે ન્યા હતું? પાણી તો જમીનના પેટાળની અંદર પડ્યું જ છે, પણ એના આવરણોને આપણે ભેદ્યા એટલે પાણી પ્રગટ થયું. એમ પરમાત્મા પ્રગટ છે, પણ આપણી અંદર એટલા બધા આવરણો પડ્યા છે ને માતાના. આપણી અંદર એટલા બધા દ્રષ્ટિના આવરણો પડ્યા છે. આ દ્રષ્ટિના આવરણો પડ્યા છે, એ જ્યાં સુધી ભેદાય નહીં ત્યાં સુધી આપણને એ પરમાત્માનું દર્શન ન થાય. આપણને આપણા ઘરે આપણા માતા પિતા પરમાત્મા નથી દેખાતા. માતા પિતા દેખાય. આપણા ઘરના પરિવારના સભ્યોની અંદર જો પરમાત્મા ન દેખાય, હું એમ કહું મંદિરે જાવ તોય ન દેખાય. જો જીવતી જાગતી બોલતી ચાલતી મૂર્તિ તમારી સામે હોય અને એમાં પરમાત્માનો અનુભવ ન થાય તો તમને પથ્થરમાં ક્યારેય ન થાય. પણ જો તમને એકવાર આ જીવતી જાગતી બોલતી ચાલતી મૂર્તિની અંદર પરમાત્માનો અનુભવ થયો તો કણે કણમાં થાય, પછી પથ્થર કહી શકાય એવું નથી. પણ એકવાર અનુભવ આમાં થવો જોઈએ. જીવતો જાગતો બોલતો ચાલતો પરમાત્મા. કબીર સાહેબ ને આ અનુભવ થયો એટલે કબીર સાહેબે લખ્યું, પાની में मीन प्यासी मुझे देखत आवे आंसी, आत्मज्ञान विना नर अंधा, भटके मथुरा काशी, पानी में मीन प्यासी मुझे देखत आवे आंसी. પાણીની અંદર માછલું છે ને પાછું તરસ્યું છે. તો આપણે કહીએ કે ભાઈ મૂર્ખ છે, પાણીની અંદર છે ને તરસ્યું. પણ કબીર સાહેબની દ્રષ્ટિ બહુ દીર્ઘ દ્રષ્ટિ હતી. એની દ્રષ્ટિથી જોવો તો ખબર પડે. એને માછલીને નથી કીધું, એને આપણને કીધું છે કે આપણે પરમાત્મામાં રહીએ છીએ અને પરમાત્માને ગોતીએ છીએ. આપણે માછલી કરતા મોટા મૂર્ખ છીએ. પરમાત્મામાં રહેવા છતાં પરમાત્મા આપણી દ્રષ્ટિમાં નથી આવતો. આ દ્રષ્ટિના દોષ છે, આપણા આવરણો છે. એલા સૂર્ય તો પ્રકાશ આપે જ છે, પણ કદાચ ચોમાસાની ઋતુ હોય ને વાદળ આવી જાય તો એનો મતલબ એવો નથી કે સૂર્ય નથી ઉગ્યો. સૂર્ય તો ઉગ્યો જ છે, પણ એ વાદળ આડું આવ્યું છે અને એ જે આવરણ આવ્યું છે એ આવરણના કારણે સૂર્યનો પ્રકાશ આપણા સુધી આવતો નથી. એમ આપણી દ્રષ્ટિના આવરણો છે એટલે પરમાત્મા દેખાતો. હકીકત ગણે દાદા નહોતા, પરમાત્મા હતા, પણ માનવા તૈયાર ખરું? ન માની શકે. કઈક ચાર હાથ વાળો, બરોબર, સહસ્ત્ર ભુજા વાળો,
સહસ્ત્ર પગ વાળો, અનેક આંખ વાળો, અનેક મુખ વાળો, એવું આપણે પરમાત્માને ચિત્રો છે. આજ સુધી કોઈને મળ્યો નથી, મળવાનો પણ નથી. જો હોય તો જીવતો જાગતો બોલતો ચાલતો છે, એમાં જો પરમાત્માનો ભાવ થઈ જાય તો જ્યાં બેઠો ત્યાં ભજનમાં બેઠો. પણ આપણે એની સાથે જ ધૃણા કરીએ છીએ. આ જીવતી જાગતી બોલતી ચાલતી મૂર્તિ છે, આ મંદિર છે. આ મંદિર તારું વિશ્વ રૂપાળું સુંદર સર્જન હારા, પલ પલ તારા દર્શન થાય દેખે દેખન હારા. નહીં પૂજારી નહીં કોઈ દેવા, નહીં મંદિર ને તાળા, સાંદો સૂરજ વર્ણન કરતા થાક્યા કવિગણ સારા. આ મંદિરમાં તું ક્યાં છુપાણો શોધે બાળતા, મંદિર તારું વિશ્વ રૂપાળું સુંદર સર્જન હારા. આ મંદિર જેવું મંદિર આ જગતની અંદર ક્યાંય છે. તમારી સહસ્ત્ર ક્રિયા પરમાત્મા કરે ને આપણે પરમાત્મા. જો આમાં પરમાત્મા ન હોય તો આપણી એક ક્રિયા થાય, મને એમ કયો કે થાય એમ. આમાં શ્વાસ હાલે છે, ભૂખ લાગે છે, બરોબર છે. આપણે શાળા થયા હોય તો એવડા મોટા થવા આપણે કઈ કર્યું? ભૂખ લગાડવા કાંઈ નથી કરવું પડતું, સુવા માટે કાંઈ નથી કરવું પડતું, જાગવા માટે કાંઈ નથી કરવું પડતું, તો ઘર આંકવા કંઈક કરવું પડે. જો પરમાત્માએ કેવો આપણને કેવા આ વેમની અંદર નાખી દીધા. એને તમને અવડા મોટા કર્યા, એને તમારી કંઈક વ્યવસ્થા કરી છે, પણ માથે ભાર લીધો આપણે. પરમાત્મા આપણી સહસ્ત્ર ક્રિયા કરે છે, અને ઈ ન હોય ને તો આપણી એક પણ ક્રિયા ન થાય. આપણા જીવનના પ્રત્યેક કાર્યો પરમાત્મા, પણ આપણી દ્રષ્ટિમાં આવે તો ને. અને આ દ્રષ્ટિમાં આવી ગયો. સદગુરુએ આની ઓળખાણ કરાવી, જોઈ લે તારું નિજ સ્વરૂપ છે. આ મઢીમાં અવિનાશી છે, અદ્ભુત. આ મઢીમાં અવિનાશી અદ્ભુત બેઠો છે અંદર. આનું તું દર્શન કરી લે, તને ખબર પડી જાય કે તમારી સહસ્ત્ર ક્રિયા. આપણે કહીએ કે ભાઈ મીરાબાઈ કીધું કે આત્માને ઓળખ્યા વિના લખ 84 નહીં મટે, પ્રમાણાને ભાંગ્યા વિના ભવના ફેરા નહીં ટળે. બરોબર છે. લાલજી મહારાજે કીધું જ્યાં લગી આત્મ તત્વ ચીન્યો નહીં, ત્યાં સુધી સર્વે સાધના જૂઠી. મનુષ્ય જન્મ તારો એળે ગયો, માવઠાની જેમ વૃષ્ટિ વૃઠ્ઠી. આખું જગત આત્માની વાત કરે છે. કોણ નથી કહેતું? નાનું છોકરું હોય તો એ એમ કે આત્મા એ જ પરમાત્મા, પણ આત્મા કહેવાય કોને? આત્મા કહેવાય કોને? આત્મ સ્વરૂપની વાત કરે છે, પણ આત્મા કહેવાય કોને એનો અનુભવ નથી કહી શકતા. જો આત્માનો અનુભવ ન થાય તો આપણે જીવન મળ્યું તોય ભલે, ના મળ્યું તોય ભલે. આત્મ તત્વ તમારી અંદર પ્રગટ છે, અને આ પ્રગટ તત્વની સદગુરુ શાન કરે, અને શાનમાં ભાન થઈ ગઈ તો થઈ જાય, નકર ન થાય. આત્મ સ્વરૂપને જાણતા નથી, મોટી મોટી વાત કરીએ છીએ આપણે. રામને ઓળખવાની વાત કરીએ, કૃષ્ણને ઓળખવાની વાત કરીએ, ઘણાને આપણે ઓળખવાની વાત કરીએ છીએ, પણ પોતાને ઓળખવાની કોઈ વાત કરતું નથી. જો પોતાને ઓળખી જાય તો બધી દોટ મટી જાય એવું, પણ પોતાને ઓળખતો નથી. જો પોતાને ઓળખી ગયો તો આત્મ સ્વરૂપનું અનુભવ એને થઈ જાય, અને આત્મ સ્વરૂપ પ્રગટ છે. એની અંદર જ આપણે બધા છીએ. આપણને એમ છે કે ભાઈ ગણ્યા દાદાના આત્મા અલગ હતો ને આપણો અલગ છે. ના ના, એવું નથી હો. એવું વેમમાં ન રહેવું. આત્મા આ જગતનો એક જ છે. આ જગતનો પરમાત્મા એક જ છે. બધાની અંદર એક જ હોંકારા કરે છે, કોઈ જુદો જુદો નથી. આ તો આપણે જુદો જુદો માન્યો. ઘાટ ઘડ્યા ને એટલે બધા જુદા જુદા માન્યા છે. બરોબર છે. પાણીની અંદર અસંખ્ય માછલાઓ હોય, પણ પાણીથી જુદા ન હોય. એમાં આત્માના મહાસાગરની અંદર તમે હું બધા રહીએ, પણ એમાં એનાથી જુદું કોઈ છે નહીં. પણ આપણે જુદો માની બેઠો. કીડીમાં તું નાનો લાગે. સંતોએ વાણી દ્વારા એનું વર્ણન કર્યું, પાછું હું લખ્યું? લાગે એમ કીધું છે. એમ નથી કીધું, લાગે એમ કીધું. કીડીમાં તું નાનો લાગે, હાથીમાં વળી મોટો તું, માવત થઈને માથે બેઠો, આંકવા વાળો તું નો તું. એસો ખેલ રચ્યો મેરે દાતા, જ્યાં દેખું ત્યાં તું નો તું.
ચોરી કરીને ભાગવા લાગ્યો, પકડવા વાળો તું નો તું, એસો ખેલ રચ્યો મેરે દાતા, જ્યાં દેખું ત્યાં તું નો. આ અનુભવ સંતોન થયો એટલે ખબર પડી કે ઈ છે, એની સિવાય કાંઈ નહીં. પણ આપણને દેહ દેખાણો ને, દેહ દેખાણો એટલે એના ગુણ ને અવગુણ દેખાણા, ગુણ ને અવગુણ દેખાણા એટલે એ નિંદા કરવામાં, એક કોકની સ્તુતિ કરવામાં, એમાં આપણું જીવન પૂરું થઈ ગયું. જેમ છે એમ આત્મતત્વની પીછાણ કરી શક્યા નહીં. આપણને દેહ દેખાણો એટલે ગુણ અને અવગુણ દેખાણા. આપણે એમ કે ઈ તો એવા છે, પણ મરસું તો આદિ અનાદિ તીખું છે. એમ કેમ નથી કેતા મરસું તીખું છે? ઈ તો એનો સ્વભાવ છે. ત્યાં આપણે માની લઈએ છીએ કારેલું કડવું જ હોય એમ. કાં કોક દી એમ કેતા હો કારેલું કેમ ભાઈ મીઠું નથી થતું એમ. ઈ ખબર છે કે પ્રકૃતિનો ગુણધર્મ છે, તા દેહ છે ત્યાં સુધી પ્રકૃતિનો ગુણધર્મ કામ કરશે. પણ આપણી દેહની દ્રષ્ટિ છે એ બાદ ન થાય. જ્યાં સુધી દેહની દ્રષ્ટિ બાદ ન થાય ત્યાં સુધી આત્મ સ્વરૂપનો અનુભવ ન થાય, અને આત્મા ઉપર દ્રષ્ટિ ન જાય ત્યાં સુધી આ ગુણ અને અવગુણ બાદ ન થાય. આપણે કહીએ કે ભાઈ આ આટલી બેટલી રામાયણો વચાય છે, આટલી ભાગવત વચાય છે. રામ થઈ ગયા 10,000 વર્ષ થયા, પછી મોરારી બાપુએ લગભગ 10,000 કથાઓ કરી. પણ એક રામ થયા પછી બીજો કોઈ રામ જ ન થયેલા. એક કૃષ્ણ થયા પછી બીજા કોઈ કૃષ્ણ ન થયા. આટલી ભાગવતો સાંભળી, કેમ આપણી અંદર કઈ ફેર જ નથી પડતો? જો આ જાગ્રત મહાપુરુષોએ આ અનુભવ કરીને લખ્યું છે. તારે રામય નથી થવું, તારે કૃષ્ણ નથી થવું, તું તારી જેવો થા. કેવો થા? તું તારી જેવો થા. આપણે શું છે, કોકના જેવું બનવું છે. કોકના જેવા બનવા જાય ને ક્યારેય નહીં મેળ પડે. રામના ગુણ જીવનમાં લાવો, બરોબર છે, કૃષ્ણના ગુણ જીવન, પણ તું તારી જેવો થા ને ભાઈ. કૃષ્ણના ગુણ તારા ઉતરી જાય તો બીજો કૃષ્ણ થાય, બીજો રામ થાય. પણ થયા નહીં, બીજો રામ નો થયો આજ સુધીમાં. આપણે જ માણસ નથી થયા, એમાં પછી રામ તો ક્યાં થાય? માણસ કોને કહેવાય ઈ જો પૂછવામાં આવે તો ઈ ખબર નથી આપણને માણસ કોને કહેવાય. આ મોરા બધા માણસ ના હો, પણ કબીર સાહેબ ભર બપોરે ફાનસ લઈને ગોતવા નીકળ્યા. ફાનસ લઈને નીકળ્યા કે શું કરો છો? માણસ ગોતું. કે માણસ ગોતો, તમને આ બધા માણસ નથી દેખાતા એમ? કે મોરા માણસ ના છે પણ એકયની વૃત્તિ માણસની નથી. આપણે તપાસ કરવાની, આપણે મોરું તો પરમાત્માએ આપણને માણસનું આપી દીધું, પણ આપણી વૃત્તિ કેવી છે? આ વૃત્તિ આપણને 84 લાખ યોનિની અંદર ભટકાવે છે. મોરારી બાપુ કથા કરતા હતા, અને કથામાં કહેતા હતા તમે જો આવું કર્મ કરો અને આવા આવા કામ કરો તો કૂતરાનો અવતાર આવે, આવા કામ કરો ત્યાં ગધેડાનો અવતાર આવે. ને એક પછી એક બધું વર્ણન કરતા હતા. એમાં એક ભાઈ ઉભો થયો, બાપજી મારો આવતો એ કે ગધેડાનો જ નથી ને એમ. એટલે મોરારી બાપુ કે હેઠો બેસી જાય, એકનો એક બીજી વાર ન મળે. અત્યારે ચાલુ છે ને ગધેડાનો છે, 100 માણા પણ અંદરની વૃત્તિ ગધેડા જેવી. તો આ વૃત્તિ પાછી નહીં વળે, અને જો પોતાની અંદર જો આનો સમાવેશ નહીં થાય તો આ વૃત્તિ પાછી તને ક્યાં 84 લાખ યોનીમાં નાખશે એ નક્કી નથી. એટલે સંતોએ આપણને ઠપકા દીધા છે કે કાંઈક તું ભજન કરી લે, અને ભજન નહીં કરને તો આ વૃત્તિ ઠેકાણે નહીં આવે. આપણે એમ કે આ બધા રાત દાડો બધા આ ભજન કરે છે, નાની નાની ઉંમરમાં આ બધા ભજન કરવા ચડી ગયા, નાની નાની ઉંમરમાં આ બધું આવું કરે, જ્યાં રળવું ન હોય એ કરે. ના ના, એવું નથી. એલા આપણને નથી સમજાણું ભજન કોને કહેવાય. બોલો, સંસારમાં રહે ને છતાં ત્યાગી રહે. સંસારમાં સરસો રહે મન રાખ મુજ પાસ, સંસારમાં લોપાય નહીં અને જાણવું હરિનો દાસ. એલા ભજન તો છે ને ભીતરની ભૂમિકા છે, એ બહારથી નથી કરવાની. આપણે બહારથી તો બહુ ડાયા ડમરા દેખાય, પણ કોક કે એલા જોજો ધ્યાન રાખજો ભગત છે, ભગત છે ધ્યાન રાખજો. આગળ ખાલી બહારથી દેખાય છે ભગત, પણ ક્યારે ડોકું મવડી નાખશે ખબર નહીં રહે. એવા ભગત નથી થવાનું. ભક્તિ તો ભીતરથી આવે, અને ભીતરથી આવે તો કામની. ભીતરની ભૂમિકા છે. તમે સંસારમાં રહ્યો, પરમાત્માને કોઈ વાંધો નથી. એને તમને 2 કરોડની ગાડી આપી હોય તો ગાડી ફેરવો, એમાંય સંતોએ ના નથી પાડી. પણ ગાડી તમારી અંદર છે ને એ વાંધો છે.
તમે સંસારમાં છો એનો પરમાત્માને કોઈ વાંધો નથી, પણ આપણી અંદર સંસાર ઘર કરી ગયું છે. આપણે 2 કરોડના મકાનમાં રહીએ એનો પરમાત્માને કોઈ વાંધો નથી, પણ મકાન આપણી અંદર રહેશે, ત્યાં મોટામાં મોટો વાંધો. આ આપણી અંદર ન રહેવું જોઈએ. સંસારમાં તમે રહ્યો છો એનો કોઈ વાંધો નથી પરમાત્માને, પણ આપણી અંદર સંસાર રહેશે ને એ મોટામાં મોટો વાંધો છે. આ ભીતરની ભૂમિકા છે, જેને ભીતરથી ભજન લાગી ગયું જ્યાં બેઠો એને ભજન કરતો હોય. ભીતરની ભૂમિકા છે, પણ ભીતરની ભૂમિકા સમજાય. આ તો સદગુરુ મળી જાય જો બાહિર્મુખ દ્રષ્ટિ બંધ કરીને અંતર્મુખ દ્રષ્ટિ ખોલી દે તો ભીતરની ભૂમિકા સમજાય, નકર સમજાય નહીં. બાકી બાહિર્મુખ દ્રષ્ટિથી ગમે એટલું આપણે ભજન બહારથી જોતા હોઈએ તો આપણને ખબર ન પડે કે આ ભજન કરે છે. એ ઓલો અંદરથી બેઠો બેઠો કાપતો હોય, એની વૃત્તિ સહેજ પણ આમ તેમ ગઈ હોય ને તો એની ઉપર એની લગામ હોય, અને આપણી તો લગામ જ નથી. જેમ ફાવે એમ કરવાનું, મન જ્યાં જાય ત્યાં જવા દેવાનું. હરાયા ઢોર ઘોડે રખડ્યા કરે આપણું મન, અને આપણે ક્યોરે એની ઉપર લગામ નથી લગાવી. આ તો સદગુરુ મળે ને એટલે લગામ લગાવે ઉપર, પાછો વળ ભાઈ. 84 લાખ યોનિમાંથી ભટકતા ભટકતા તને મનુષ્ય દેહ મળ્યો, અને આ મનુષ્ય દેહ પરમાત્માના પદની પ્રાપ્તિ થાય. આવ્યો પણ જાણ્યો નહીં મનુષ્ય દેહનું મરમ, શેર લોટને કારણે કોટિક બાંધ્યા. ખાવા કેટલું જોવે? એક શેર લોટ ખાવા જોવે ને એના માટે આપણે અનંત કર્મો બાંધી છીએ. આ તો કોઈ એવો સદગુરુ મળી જાય ને જો પાછો વાળીને પોતાને પોતાનું દર્શન કરાવી દે અને કોઈ એવી શાન કરી દે ને તો ભાન થાય. બરોબર છે. નારદ જયારે નીકળ્યા અને વાલિયા લૂંટારાને મળ્યા, બરોબર, વાલિયા લૂંટારાને મળ્યા અને વાલિયા લૂંટારાએ જોયું કે સંત આવે છે કે આને લૂંટી લઉં. અને જયારે વાલિયાને આમ પાન નજીક ગયા એટલે વાલિયાને જોયો, કીધું તું કેમ ભાઈ અહીંયા? કે હું તો લૂંટ કરું છું, મારે તમને લૂંટવાના છે. કે લૂંટવા હોય તો મને કઈ વાંધો નથી, પણ તું આ બધા પાપ કર્મ કરશો, આ જે પાપ કર્મ કરશો એમાં તારો પરિવાર છે એ ભાગીદાર છે. એટલે પેલા વિચાર કરવા માંડ્યા કે ભાઈ પરિવાર ભાગીદાર જ હોય ને, કારણ કે હું રળીને લાવું છું, બધા ખાય છે, હું એકલો થોડો ખાઉં છું. કે તું પૂછ્યા જાય, કે હું પૂછવા જાઉં તમે ભાગી જાઓ ને, કે તમે તાર મન બાંધ દે પછી જા પૂછવા. અને પોતે પૂછવા જાય છે એટલે કે ભાઈ હું જે કઈ રળી કપીને લાવું છું એમાં તમે બધા ભાગીદાર તો ખરા ને, જે પાપ થાય એમાં ભાગીદાર તો ખરા ને. એ કે એમ ક્યાં કીધું તમે પાપ કરીને લાવો? એ કે તમે નીતિથી રળીને લાવો, અમારું પેટ ભરવું એ તમારી ફરજ છે, એટલે તમે નીતિથી રળીને લાવો, એમ ક્યાં કે પાપ કરીને લાવો છો? અને ઓલા લાઈટ થઈ ગઈ, ઝટકારો લાગી ગયો, એવો મારા પાપ કર્મનું કોઈ ભાગીદાર છે નહીં. અને આવ્યો નારદ પાસે કે કોઈ ભાગીદાર નથી. તે હું તને એ જ સમજાવું છું. આપણે સમજવાનું, કાંઈ પણ અંતરથી ઉઠે ને તે સમજી લેવાનું કે આ એકલાને જ ભોગવવાનું છે, કોઈ બીજું ભોગવી દેવાનું નથી. બરોબર છે. જ્યારે છોકરાઓ ઉપર એવો બાલ જાગે અને છોકરાઓ માટે કંઈક કરી છૂટવાની ભાવનામાં ભાઈનું પડાવી લેવાનું જ્યારે મનમાં વિચાર આવે ને ત્યારે સમજી લેવાનું કે આરું ભોગવવાનું મારે જ, બીજા કોઈને ભોગવવાનું નથી. અને એ જયારે વિચાર આવશે ને ત્યારે આ જીવન પાછું વળશે, એ પેલા નહીં વળે. એટલે સંતોએ કીધું કરી લે કમાણી હરી નામની રે, કરી લે કમાણી હરી નામની રે. આવો અવસર તને નહીં મળે રે માનવી, અવસર તને નહીં મળે રે માનવી. ભવ ભવની બાવટ વાલો ભાંગ છે, ભવની બાવટ ભાંગ છે રે. થાશે
જીવનમાં કલ્યાણ લ્યા માનવી આસે જીવનમાં કલ્યાણ માનવી માયાના ખેલ જૂઠા જાણજો રે માયાના ખેલ જૂઠા જાણજો રે સાચું હરિનું નામ લ્યા માનવી સાચું હરિનું નામ માનવી કરી લે કમાણી હરિ નામની રે કરી લે કમાણી હરિનામની રે દેહથી જીવ જારે છૂટશે રે માલ તારો લૂટી ખાય લ્યા માનવી કરી લે કમાણી હરિ નામની રે કરી લે કમાણી હરિનામની રે સાથે આવ્યા ના કોઈ આવશે રે સાથે જેવા તેવા જાયો લ્યા માનવી નંદો શરણ લે શ્યામ રે નંદો એ બગડ્યા સુધરશે કાજ લ્યા માનવી માને તો કવસુ તને ભાવથી રે માને તો કહું છું તને ભાવથી રે પાપ તારા થશે બધા નાશ લ્યા માનવી પાપ તારા હશે બધા નાશોયા માનવી કરી લે કમાણી હરિ નામની રે કરી લે કમાણી હરિનામની રે કરી લે કમાણી હરિનામ. આ મનુષ્ય જન્મ કમાણી કરવા માટે મળ્યો. કમાણી કોને કહેવાય? તમે ભૌતિકની અંદર કમાણા હો તો તમને અંદરથી એમ હોય કે હવે કઈ વાંધો નથી. આમ નક્કી પણ હોય ને કે હવે કદાચ રળવા ન જાવ તોય મન કઈ ઉપાધિ નથી, આટલું નક્કી હોય ને તો આધ્યાત્મિક માર્ગમાં તે એવી કમાણી તો આપણી પાસે હોવી જોઈએ કે નક્કી હવે આ મોત કાલ આવતું હોય તો આજ ભલે આવી જાય, કે મારી પાસે એવી કમાણી છે કે આ મને લઈને જઈ શકે નહીં. આવી કમાણી તો પોતાનું નક્કી પણ તો હોવું જોઈએ ને, નકર આખા જગતમાં સૌથી મોટામાં મોટું બીક હોય ને તો આ મૃત્યુ છે.
જન્મ અને મરણ જો પરમાત્માએ ન આપ્યું હોત ને તો આ જગતમાં કોઈ પરમાત્મા ન ભજે. મૃત્યુ આપ્યું છે એટલે આપણે ભજીએ છીએ અને એની જ આપણને બીક છે. એની સિવાય બીજી કોઈ આપણને બીક નથી. આ જગતમાં કદાચ ગમે એવો મોટા મોટા શૂરવીરો આવ્યા ને તો એ શૂરવીરોને મોતની તો બીક લાગી, બાકી કોઈથી ન બીતા આ જગતની અંદર, પણ મૃત્યુથી થરથર. પણ સંતોએ મૃત્યુને સહેજમાં હાથમાં લઈ લીધું. આપણે એવી કમાણી હોય તો આપણને ખબર પડે કે ભાઈ હવે મારે કઈ વાંધો નથી. આપણે ભૌતિકમાં કમાણા હોય તો આપણે આમ કહીને કે હવે કઈ કરવાની જરૂર નથી, છોકરાઓને કઈ ઉપાધિ છે નહીં. તો હવે આધ્યાત્મિક મૂડી એવી કઈક આપણી જીવનમાં જાગૃતિ હોય, મોત આવે તોય મને લઈ જઈ શકે નહીં. આટલી જાગૃતિ તો જો જીવનમાં આવે ને તો કમાણી કરી કહેવાય, નકર કમાણી કરી ન કહેવાય. મોત આવે જો બી જાય ને તો પછી એમાં સદગુરુનો વાંક નથી. વાંક આપણો છે કે આખી જિંદગી ભજન કર્યું હોય આપણે, અને જો આપણને મૃત્યુ પીવડાવી જાય તો આપણે સદગુરુ ધારણ કર્યા ને એ સાર્થક નથી. સદગુરુ ધારણ કર્યા ને તો પછી એને નક્કીપણું થઈ જાય કે હું આવ્યો નથી, જવાનો પણ નથી. બરોબર છે. આવી એને જાગૃતિ આવી જાય અને જાગૃતિમાં દેહને છોડે. અને આપણે તો અંત સમય એવો જ કે હવે દીકરીને બધાને બોલાવી લ્યો, હવે તો વ્યા જાય એમ છે. બરોબર છે. એટલે લગભગ આખા કુટુંબને આપણે તેડાવી લઈએ, બેનું દીકરીઓને બધાને બોલાવી લઈએ. મને ઓળખો છો, મને ઓળખો છો? એટલે દાદા હોય બા હોય જે હોય કે હા ફલાણા, હા ફલાણા. એવી રીતે દાદા ને બા બિચારા જોતા જાય ને ઓળખતા જાય. મને ઓળખો છો? આખી જિંદગી ઓળખ્યા આવે, એક શ્વાસો દ્યો તો ખરા ખબર પડે તમને. આખી જિંદગી તમને ઓળખ્યા, પણ એક શ્વાસો દેવાની આપણી તૈયારી ખરી? અંત સમય હોય ને ત્યારે પોતાને પોતાની હારે મૂકી દેવાય. આપણા સમાજને પોગાય એમ જ નથી કે કોઈને મળવા નથી દેતા, પણ હારું છે નથી મળવા દેતા. ઓલો બિચારો માઇન્ડ પોતાની હારે કઈક તાર હંધાણો હતો, જઈને તોડી નાખવાના હતા. ઓલો મૂળ ઘરે ગયો તો માઇન્ડ, અને જઈને પાછા લાવો મને ઓળખો છો એટલે આવ્યા બહાર. પછી એમ કે પાસા થયા, પણ પાસા જ થાય ને. આપણે એને મૂળ ઘરે જવા જ ન દીધી સુરતાને. આ સુરતા સાજ હોવી જોવે અંત સમયે. આપણે આ ગણ્યા દાદા ને થયું ને આપણું થવાનું જ છે. ગણ્યા દાદાનું છોકરાઓએ બહુ સારું આ કર્યું, જીવતા જગત્યું કર્યું. અને જીવતા જગત્યું કર્યું ને સારી વાત છે કે જોતા ગયા. અને આપણે મર્યા પછી કેટલું કરીએ છીએ કાંઈ જોવાના નથી. જીવતા કરી લેવું, આપણા હાથે કરી લેવું. મર્યા પછી કોઈને ટપાલ નથી આવી મોક્ષ થયો કે નહીં એમ. આ તો જીવતા તમને નક્કી થાય કે અહીંથી મને કોઈ લઈ જાય એમ નથી, તમે મુક્ત જ છો. આ તો બળતા આખું મરતા મરતા જીવ્યા હોય અને મરવાનું થાય પછી અરેરાટી વ્યાપે આપણને. ઓલી તો કમાણી હોય પાસે, કમાણી એવી હોય જાગૃતિની કમાણી. કેવી? સદગુરુએ આપણને જગાડ્યા છે, બીજું કાંઈ નથી કર્યું. આપણી પાસેથી કાંઈ લીધું નથી ને આપણને કાંઈ આપ્યું નથી. ખાલી એક દ્રષ્ટિ આપી છે ને એ દ્રષ્ટિમાં જો એ સુરતામાં જો પરમાત્મા આવી ગયો, જો જીવ જાગી ગયો તો એ જાગૃતિમાં જો આવી ગયો તો પછી કઈ વાંધો આવે એવું. આવી કમાણી કરવાની છે. આ ભજન આપણે એના માટે નથી કરતા, મૃત્યુ સુધારવા માટે કરીએ છીએ. કોઈના માટે આપણે ભજન નથી કરતા, આપણું મૃત્યુ સુધારવા માટે આપણે ભજન કરીએ છીએ. આ મૃત્યુ સુધારવાનું છે. નકર તો પુનરપી જન્મમ પુનરપી મરણમ પુનરપી જનની જઠરે સૈનમ. આખું જગત 84 લાખ યોનિમાં જાય છે, આવે છે, જન્મે છે, મરે છે, આવે છે, જાય છે, જન્મે છે, મરે છે. જો આ રેટ તો ફર્યા જ કરે છે. આમાંથી બહાર નીકળવું હોય તો મનુષ્ય દેહ મળ્યો છે. આમાંથી પાછું વળવું હોય તો, નકર એમાં ને એમાં જવું હોય તો સંતોએ કઈ આપણને ઠપકો આપ્યો? અજ્ઞાની જીવને ઠપકો આપ્યો જ નથી સંતોએ. જે જ્ઞાની છે, જે પાછા વળ્યા છે, જે સદગુરુના શરણે ગયા છે, એવા જ્ઞાની જનને ઠપકો માર્યો આપ્યો છે, અજ્ઞાનીને નથી આપ્યો.
કરી લે કમાણી હરિ નામની. આવું અવસર તને નહીં મળે. આ ભવ ભવની ભાવટ વાલો ભાંગશે થાશે જીવનમાં કલ્યાણ તારું માન. આ દેહથી જીવ જ્યારે છૂટશે, માલ તારો લૂંટી ખાય એલા માન. પેલું ભજન આવે ને, એક ઉંદર એવો ઉદ્યમી એને દર ખોદ્યા અપાર, બોરિંગ આવીને ભોગવે એની મહેનત એળે જાય, એરે અભાગી તારા માટે તે શું કર્યું. ઉંદરડું દર ખોદ્યા જ કરે, ખોદ્યા જ કરે, ખોદ્યા જ કરે. એને એમ કે અમારે રહેવાનો આશરો બનાવી લો, રહેવાનો આશરો બનાવી લો. બોરિંગ આવે ને એટલે ઉંદર સહિત બધું ઉપાડી જાય. પછી બોરિંગ એ મારે. બોરિંગ એટલે સાપ. આ કાળ બોરિંગ એવો છે ને કે આપણે ગમે એટલું ભેગું કર્યું હોય ને, એ કાળની થપાટ લાગે એટલે બધું પૂરું થઈ જાય, કાંઈ આપણી પાસે રહે નહીં. પણ આપણે પાછા જ નથી વળતા. પરમાત્માએ આપણને પુરુષાર્થ કરવાનો છે, નથી કરવાનો એવું નથી, પણ પુરુષાર્થ કેટલો હોય. છાયા ઇતના દીજીએ તામે કુટુંબ સમાય, મેં ભી ભૂખા ન રહું સાધુ ભૂખા ન જાય. બસ એટલું આપ્યું એટલે ઘણું. આ તો 2 પેઢીને હાજુ કર્યું કે 7 પેઢીનું કરતો જાવ. 7 પેઢીનું થઈ ગયું કે હવે 8મી પેઢીનું હું. હવે તો ભાઈ પાછો હવે આ હકેલવાના દિવસો આવ્યા છે. હકેલવાનું છે. હવે તું પાથરવાનું ક્યાં તે ચાલુ કર્યું? આ તો 80 વર્ષે પાથરતા હોઈએ આપણે, હજી થોડુંક કરી લઈએ. એ ભાઈ, પહેલાના સમયમાં સંતોએ બહુ સારી વ્યવસ્થા કરી હતી. 4 આશ્રમ બનાવ્યા હતા, બાલ્યાશ્રમ, યુવાશ્રમ, પછી વાનપ્રસ્થ આશ્રમ ને પછી સંન્યાસ, એમ કરીને 4 આશ્રમ બનાવ્યા હતા. આપણા ઋષિ મુનિઓ ખોટા નહોતા, બહુ સારી પરંપરા બની. જયારે વાનપ્રસ્થ આશ્રમમાં આવે એટલે 50 પ્લસ ની ઉંમર થઈ હોય એટલે પછી ધીરે ધીરે છોકરાને બધું હોપી દે. ખાલી ઉપર દેખરેખ રાખે, બીજું કઈ કરે નહીં. દેખરેખ રાખે કે ભાઈ છોકરા બરાબર વહીવટ કરે છે ને, અંદર કૂદે નહીં, ખાલી જોયા કરે. એ વાનપ્રસ્થમાં આવ્યો અને પછી 60 થી પ્લસ ઉંમર જાય ને પછી ઘરમાં રહેવા છતાં સંન્યાસી હોય. ઘરમાં રહેતો હોય, બધું કરતો હોય, પણ એ કોઈને કાંઈ કે નહીં, ખાલી ઉપર ધ્યાન હોય એનું. રહેતો હોય, છોકરા જે વહીવટ કરતા હોય છોકરા ફોડી નાખે તો એને કઈ લેવા દેવા હોય નહીં. ગમે એમ કરી નાખે તો એને કઈ લેવા દેવા હોય, કારણ કે સંન્યાસમાં વયો ગયો હોય, પોતે સંસારમાં રહેવા છતાં સંન્યાસી હોય. અને આપણે તો 80 વર્ષે મને ન પૂછ્યું, પણ તમને આખી જિંદગી પૂછ્યું હવે હું છે. આમાં આપણને એમ થાય કે માવતરો બધા દુખી થાય, પણ માવતરોની કઠણાઈ જ એવી હોય કે 80 વર્ષે નો મૂકે મનથી તો શું કરે? છોકરા બિચારા ઘડીક થાય તે શું કર્યું, પેલા તે શું કર્યું, આજ ક્યાં ગયો તો, આજ કેમ આમ કર્યું? બરોબર. જો 80 વર્ષે જો માવતરો ન મૂકે પછી છોકરા કરે હું? નહીં મૂકો, છેલ્લે ઓલો કાળ આવશે મૂકી દે, તમને છોડાવી દે. 60 વર્ષે સંન્યાસ તરફ હોવું જોઈએ આપણું જીવન. બધું જોવાનું ઉપરથી. આપણે પ્લેનમાં બેઠા હોય અને હેઠે ગમે એવી રેલ આવી હોય, ગમે એટલું પાણી આવ્યું હોય, તો તમને કઈ વાંધો છે? સદગુરુએ આવું પ્લાન બતાવ્યું છે, આવું પોતાનું સ્વરૂપ બતાવ્યું છે. એમાં બે ગયો ને તો ભાઈ આ જગતના ગમે એવા તાપ હોય તમને સમજાય તો ને. આમાં બેહી જવાનું છે. સદગુરુએ નાવ આપ્યું છે, આ નાવમાં બેહી જવાનું છે. અને આમાં જો બેહી ગયા ને તો દેહ દિશાથી પર થવાય, નકર થવાય એવું નથી. છેલ્લે સુધી આપણે આ જ કરવું. 80 વર્ષ સુધી આપણે જો પાથરતા હોય તો આપણે હકેલીશું કેદી? આ હકેલવાનું છે ધીરે ધીરે. અને જો હકેલાઈ જાય તો કામનું છે, નો હકેલાય ને તો આ કઈ કામનું છે. આ મનુષ્ય દેહ આપણને
હકેલવા માટે મળ્યો છે. આ 84 લાખ યોનિમાંથી પાથરતા પાથરતા આવીએ છીએ. આ હકેલવાનું છે. અને બાજી જો હકેલાઈ જાય ને તો કામનું છે. મનથી હકેલવાનું હો, બહારથી નથી હકેલવાનું. મારે આમાં નથી રહેવું, આમાં આ નથી કરવું, એમ નથી. મનથી હકેલવાનું. જો મનથી હકેલાઈ ગયું ને તો કામનું છે. મનથી નહીં હકેલાય ને તો નહીં મેળ પડે. આપણે શું કે બહારથી નહીં ભાઈ, ભીતરની ભૂમિકા છે. અંદરથી વાલ ફેરવી નાખવાનો. તેમ ભજન કરતા હો, કોઈ ખબર ન પડે. આપણે શું કોકને કહેવા જાય કે અમે ગુરુ કરાવ્યા, કે કઈ બીજા હાટું નથી કરાવ્યા, તમારી હાટું કરાવ્યા. તમે ગુરુ કરાવ્યા, વાત સાચી, અમે ગુરુ મૂકી છીએ, આપણે બીજાને કહેવા જઈએ. પણ ગુરુ તો આપણે આપણા આત્માના કલ્યાણ માટે કરાવ્યા છે. આપણે કોઈના કહેવાથી કરાવ્યા છે. અને આપણે ભજન કરશું તો આપણને લાભ થાય, બીજાને લાભ થાય. આપણને લાભ થાય. આપણા લાભ માટે આપણે ભજન કરીએ, કોઈ બીજાને હાટું ભજન. આ તો આપણે વ્યવહારે કરીએ ભજન. કેવો વ્યવહાર? એ માન્ય આવ્યા હતા એટલે મારે જવું પડે. આપણા હગાન્યા ભજન છે એટલે જવું પડે. આત્મા નાતો છે ને કઈ હગાવાલા હોય નહીં. આત્મા નાતો હોય ને આત્માનો જ નાતો હોય ને આપણે હગાવાલા નાતો ન હોય. આપણે હગાવાલા નાતે ભેગા થાય એવું ન હોય. આત્માનો નાતો. અને આત્માનો નાતો જેદી પકડાઈ ગયો ને, અને જેદી આત્માનો નાતો નક્કી થઈ ગયો ને, તેથી ત્યાં જાતિ પાતિ ન હોય, ત્યાં કાંઈ ન હોય, ત્યાં હરખઈ ન હોય, શોકઈ ન હોય, લાભઈ ન હોય, હાનિ ન હોય, સુખઈ ન હોય, દુઃખઈ ન હોય, કાંઈ ન હોય. આત્માની જ્ઞાતિમાં આત્માનો જયારે સંબંધ બંધાઈ ગયો ત્યારે સદગુરુ હારે આત્માનો સંબંધ ન થાય. સદગુરુમાં દેહ દેખાય. સદગુરુ દેહ દેખાણો એટલે વાત પતી ગઈ, જ્ઞાન થાય નહીં. સદગુરુ સહી આત્મ સ્વરૂપ છે. અને જયારે સદગુરુ જો આ સ્વરૂપ ન દેખાય પછી જ્ઞાન ન થાય. આપણે જ્ઞાન નથી થતું એનું કારણ છે આપણી દેહ દ્રષ્ટિ બાદ નથી થતી. દેહ દ્રષ્ટિ જ્યાં સુધી છે ત્યાં સુધી ગુણ અને અવગુણ દેખાવાના. આ જગતની અંદર કોઈ હોય નથી. બધાની અંદર કાંઈક ને કાંઈક રહી જ જાવ. પણ જે સમજતો વધારે હોય ને, ઘરમાં જે દીકરાને સૌથી વધારે આમ સમજણું હોય ને, એને કાયમ દબાવ્યું. તું તો સમજુ છો, હવે તું તો સમજ. સમજવું હોય ને એને કાયમ સમજવાનું. નો સમજવું હોય ને એને કાયમ માટે ધબધબાટી. સમજવું હોય એને કાયમ કે એલા ભાઈ તું તો સમજ. એ ક્યારેક ઓલપાઈ ગયો ને ઓલ્યાને કે તું સમજ એમ નો કે, કારણ કે ઓલો એક જ સમજીએ કે એમ છે, બાકી સમજીએ કે આપણને ઈ ખબર પડે. આપણને ઈ નથી ખબર પડતી કે આ ગુણ અને અવગુણ આપણું જીવન ન રોકાવું જોઈએ. એનાથી પર છે. ગમે એવા માવતર હોય એલા ભાવે કભાવે સેવા આપણે જ કરવી પડે, ગામ નો કરે. તો કભાવે કરવી ભાવે કરાય ને. પછી આપણે ભાઈ નથી કરતા, બરોબર છે, અને રોઈ રોઈને કરીએ, આપણે કોકને કઈ કઈ કરીએ, તો ભાઈ કભાવે કરવી ભાવે કરો ને તો ઉગશે. પરમાત્મા માનીને કરો એની સેવા. હકીકત પરમાત્મા જ છે. આ દુનિયામાં ઈચ્છાથી અવતાર ધરીને હું આવું છું. હે માનવ વિશ્વાસ કરી લે, સમય બનીને હું જ સમજાવું છું. આ દુનિયામાં ઈચ્છાથી અવતાર એટલે આ બધા સ્વરૂપ છે ને પરમાત્માના છે. પણ પરમાત્મા દેખાય નહીં, નક્કી થાય નહીં. મને લાભભાઈ જ દેખાય, પણ લાભભાઈ મટે ત્યારે પરમાત્મા દેખાય, એ પેલા ન દેખાય. આ લાભભાઈ મટે નહીં, અને લાભભાઈ મટે નહીં ત્યાં સુધી પરમાત્મા દેખાય નહીં. કારણ કે આ નામ રૂપ ગુણ વાળું જગત છે ને, આ જગત ની અંદર આપણે ભૂલા પડ્યા છે. આ ડિઝાઇન નું માન, કપડાઓ માન,
એમાં આપણે ભૂલા પડ્યા છે. આપણે જેમ છે એમ ઓલો અંદર દોરો છે ને દેખાતો નથી. તો તપાસ કરો, આપણે તપાસ કરો તો ખબર પડશે. અમેરિકામાં જાઓ, ભારતમાં હો, ગમે ત્યાં હો, તમે કપડું હોય એ કપડાની ડિઝાઇન જોવો, કલર જોવો, ક્વોલિટી જોવો, કઈ કંપનીનું છે એ જોવો. આ જો બીજું કઈ જોવો. અમેરિકામાં હોય, ભારતમાં ગમે ત્યાં જોવો, એક દ્રષ્ટિ નાખો, દોરા સિવાય કઈ બીજું કઈ ખરું? ગમે એવી ઉપર ડિઝાઇન હોય, ગમે એવો કલર હોય, ગમે એવી ક્વોલિટી હોય, ગમે દોરા સિવાય કઈ નથી. એટલે આ દોરો દેખાઈ ગયો ને એટલે ક્વોલિટી, કલર ને બધું તો બાય પ્રોડક્ટ છે. સદગુરુ આ દોરો દેખાડ્યો છે. આ માળા હોય એની અંદર મણકા કેટલા હોય, મણકા દેખાય. એ મણકાને જોડનારી જે અંદર દોરો હોય, સૂત્ર હોય, સૂત્ર દેખાય નહીં. પણ જો દોરો તૂટી જાય તો એક મણકા ભેગા રહે. એમ આપણા બધાને એક જ દોરો જોડી રાખ્યો, પણ એ દોરો દેખાય નહીં. આ દોરો દેખાઈ ગયો ને તો આ બધામાંથી દ્રષ્ટિ હટે, નકર હટે નહીં. સદગુરુએ આ સ્વરૂપની ઓળખાણ કરાવી છે ને આ દોરો દેખાય. અને આ દોરો જો દેખાઈ જાય ને તો કામ થઈ જાય. આપણને શું છે, રંગમાન રૂપમાન એટલા બધા ભેમા કરીએ અને એ ભમ્મામાં આખું જીવન આપણું વહી જાય. આ કે આવો છે, આ આવો છે, આ આવો છે, આ આવો છે. એટલે એ તો બધા આ બધા સાધનો છે ને, સાધનોમાં બધો ફેરફાર થાય, પણ પાવરમાં કઈ ફેરફાર થયો? મેન પાવર હોય, દોરી લાઈન માંથી પાવર આવતો હોય, એમાં તમે બલ્બ નાખો તો એ પ્રકાશ આપે. ત્યાં તમે પંખો ચડાવો તો એ તમને પવન આપે. ત્યાં તમે મોટર ચાલુ કરો તો પાણી ફેંકે. એ વળી કારની અંદર આપો તો દોડે. એ કારમાં ફેરફાર થાય, બલ્બમાં ફેરફાર થાય, પંખામાં ફેરફાર થાય, પણ પાવરમાં કઈ ફેરફાર થયો? એટલે પાવરમાં ફેરફાર ન હોય. એ જે બધા સાધનો મળ્યા છે એમાં ફેરફાર થયો છે. આ જગત ની અંદર આ સાધનોમાં બધો ફેરફાર થયો, પરમાત્મામાં કઈ ફેરફાર નથી. પરમાત્મા તો જેમ છે એમ જ છે, પણ આ પાવર નો દેખાય. અને આ પાવર ઉપર દ્રષ્ટિ જાય ને ત્યારે ખબર પડે ગઈ. અત્યારે સુધી સાધન જ જોયા, પાવર ને તો ક્યારેય અનુભવ કર્યો નહીં. પણ સહેજ આમ તો જો ટચ આવી ગયો ને તો ફેંકી દો. હા, રહેવા દે નહીં. પાવર ને તમે અજાણતા અડી ગયા હો ને તો ફેંકી નાખે તરત, એ મૂકે નહીં. એમ આત્માનો પાવર એવો છે કે એક વાર જો અજાણતા ટચ થઈ ગયો ને, સદગુરુ શરણે ગયો ને, અજાણતા ટચ થઈ ગયો ને તો પછી કોઈના કયામ ન આવે. એ કોઈની નવી નવી નકલમાં પછી આવે નહીં. પછી આપણે એમ કહીએ ને કે ભાઈ હોમ કરે ને હવન કરે, એ પછી કાંઈ ન કરે. એને ખબર પડી ગઈ પાવર છે ભાઈ, બીજું કઈ છે ને. કેવું ન પડે તું આ ન કરતો એમ. અને જ્યાં સુધી કેવું પડે ને ત્યાં સુધી અડ્યો નથી. પાવર નો જયારે પોતાને પણ આપણું થયું છે શું ખબર છે? એક ભાઈ હતા ને, એને ફ્રીજ લાવ્યા એટલે ફ્રીજમાં ઠંડુ પાણી થાય નહીં. ચાલુ કરે, ફ્રીજમાં ઠંડુ પાણી થાય નહીં. એટલે ઓલા દુકાન વાળાને ફોન કર્યો, તારું ફ્રીજ પાછું લઈ જાય કે ભાઈ આ ઠંડુ કરતું નથી. બરોબર. ઓલો ભાઈ આવ્યો, દુકાન વાળો ભાઈ આવ્યો એટલે કે ભાઈ શું થયું? કે ભાઈ તારો ફ્રીજમાં જો ને ઠંડુ જ નથી કરતું. એ કે જોયું ત્યાં કે આમાં પાવર તો આવતો નથી. એટલે ઓલા તપાસ કરી કે બોર્ડમાં છે, તે બોર્ડમાંય પાવર નહોતો. બરોબર. એટલે ચેક કરતો કરતો મીટર સુધી ગયો, તે મીટરમાંય પાવર નહીં. પછી ઓલા ભાઈ વિચાર કર્યો કે આ એમ કે છે ઠંડુ કરતો નથી, પાવર તો અહીં મીટરમાંય આવતો નથી. જોયું ત્યાં જોડો ઓલો બંધ થાંભલો હતો, ત્યાં જોડો નાખેલો હોય. એ કે પણ એ પેલા જોડો તો ચાલુ લાઈનમાં નાખી તો આ પાવર આવે. એમના તે આપણે બંધ લાઈન ની અંદર જોડા નાખી દીધા હોય તો ક્યાંથી મેળ પડે? આત્માની ઓળખાણ કરવી છે, પણ બંધ લાઈનમાં હોય તો તમે એટલા જપ કરશો તો આત્માની ઓળખાણ થાય? ન થાય. બંધ લાઈનમાં છેડા નખાઈ ગયા. ચાલુ લાઈન હોય તો મેળ પડે, તો પાવર આવે.
બોલો કે ભાઈ તું પેલા જોડો તો હરખો નાખ, તો આમાં કઈક પાવર આવે. પાવર આવશે તો તારું ફ્રીજ ઠંડુ કરશે, નકર કરશે નહીં. એ આપણી હાલત એવી થઈ. આપણે તપાસ કરવાની કે આ મનુષ્ય દેહ મને મળ્યો ને મને સદગુરુ મળ્યા, મને આત્માને ટચ થયો છે, મને આત્માની અનુભૂતિ થાય છે, મને અંદરથી પોતાને આમ ઠંડક આવે છે. મર્યા જેવા હજી એવાની વાત છીએ. સદગુરુ 20 વર્ષ થશે આવતા હોય ને હજી જો અંતરથી ઉભરો ન આવતો હોય તો સમજી જવાનું કે હજી ટચ થયો નથી. બાકી હું તમને એમ કહું સમુદ્ર બાજુ તેમ જાતા હોય ટાઢી લહેર ન આવે, એટલે આવે. સમુદ્ર બાજુ જેમ નજીક નજીક તેમ જાતા જાવ એટલે ઠંડી અંદર ઠંડી આવતી જાય. તો હવે જો એક સમુદ્ર બાજુ આપણે જાતા હોય અને એક ઠંડી લહેર આવે ને આપણને ખબર પડી જતી હોય તો આત્મા તરફ જાય પોતાના અંદરથી લહેર ન આવવી જોઈએ. એટલે જગતને જે કરું જગત અરે આપણે શું લેવા દેવા છે? સદગુરુ બાળક હોય જગત સામું દ્રષ્ટિ ન કરે. આપણે જગત સામું દ્રષ્ટિ કરી, ઓલ્યો શું કરે ને ઓલ્યો શું કરે. યાર જો ને તને અંદરથી ઠંડક આવે છે, તને અંદરથી ઉભરા આવે છે. હું તો હાલું ત્યાં હળિયું કઢાય, સિસોડો કરો સાપ દો, હાલે ત્યાં હળિયું કઢાઈ જાય. આવી હાલત થાય એની. એટલે ભાવ વિભોર થઈ જાય એનું જીવન. એને એમ થાય અંદરથી કે આ જગતની અંદર મારી જેવો સુખી આ જગતમાં કોઈ હશે ખરો? એ જગતના તાપે બળતો ન હોય. આદિ વ્યાધિ ત્રિવિધિના તાપની અંદર આખું જગત બળે હો. લાક્ષાગ્રહ હળગ્યો છે. બોલું કે પાંડવો લાક્ષાગ્રહ હળગ્યો. લાક્ષાગ્રહ હળગ્યો એટલે બધા બળે. બળે એટલે ઓલો ભીમ કે ભાઈ આ હળગી જવું આપણે બધા. એ કે સહદેવને પૂછ, સહદેવ જાળે કાળ જ્ઞાની છે. કે સહદેવને પૂછ્યું કઈ સહદેવ આમાંથી નીકળવું કેમ? કે ઉભા ન્યા જ પાટું મારો. કે બોલતો કેમ નથી? કે પૂછો તો કહું ને, મારા વચન છે, તમે પૂછો નહીં ત્યાં સુધી કહેવાય નહીં. બરોબર છે? એટલે કે તું ઉભો ન્યા પાટું માર. એમાં લાક્ષાગ્રહ છે ને તેદી હળી ગયો તો નહીં. આજે આદિ વ્યાધિ ઉપાધિ આ ત્રિવિધિના તાપની અંદર લાક્ષાગ્રહ હળગે જ છે. આ તો કોઈક સદગુરુ મળે ને જો પૂછી લઈએ તો કે ઉભો ન્યા પાટું માર નીકળી જવાય એવું છે. ઉભો ત્યાંથી નીકળી જવાય એવું છે. પણ કોઈ દી પૂછે જ નહીં તો બળે. આદિ વ્યાધિ ઉપાધિ આ ત્રિવિધિના તાપની અંદર આખું જગત બળે. કોણ નથી બળતું? પણ સદગુરુનો બાળક હોય ને એ ક્યાંય બળે. એના આનંદમાં હોય. એટલે સંતોએ વાણીને કીધું મોજ કર મન મોજ કરી લે, ખોજ કર નિજ રામની. મોજ કર મન મોજ કરી લે, ખોજ